વેરાવળમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. સવારે 9 કલાકે જિલ્લા કલેક્ટર એસપી સહિતના અધિકારીઓ કેમ્પને ખુલ્લો મુકાયો. વર્તમાન સ્થિતિમાં આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે આયોજન. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજન. એનસીસીના કેડેટ સહિત નાગરિકો ઉત્સાહભેર જોડાયા. પ્રારંભિક તબક્કે 150 યુનિટથી વધુ બ્લડ ડોનેટ થયું. નાગરિકોને ઉત્સાહભેર બ્લડ ડોનેશન માટે ઉમટી પડ્યા. જે હાલની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં લોહીની અછતના કારણે કોઈ આપણને વિપરીત પરિણામ ના મળે એટલા માટે આજે વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લામાં આપણે મહારક્તદાન શિબિર આજે યોજી છે. ઇન્ડિયન રેડક્રોસના સહયોગથી અને શહેરના જિલ્લાના તમામ અગ્રણીઓ, તમામ સામાજિક સંસ્થાઓ, તમામ NGOsની સહયોગથી આજે આપણે આ એક અહીંયા રક્તદાન શિબિર આજે સવારે આપણે અહીં ચાલુ કરી છે અને તમામ લોકો આમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અમુક 64 યર્સના પણ લોકો આપણને અત્યારે રક્તદાન કરવા માટે આવી રહ્યા છે અને સવારથી જ અહીંયા લાંબી લાઈનો લાગેલી છે. દિવસના અંતે અમારું ઉદ્દેશ્ય છે કે લગભગ 1500 યુનિટ બ્લડ અમે એકત્ર કરીએ અને રાષ્ટ્રને સમર્પિત કરીએ. આ માટે તમામ લોકોનો સહયોગ છે. મારી સાથે માનનીય જિલ્લા પોલીસ વડા શ્રી પણ અત્યારે ઉપસ્થિત છે, જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ અત્યારે ઉપસ્થિત છે, જિલ્લાના તમામ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે, વેપારી મંડળ અહીંયા ઉપસ્થિત છે. આ તમામ લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને સમગ્ર દિવસ, આખો દિવસ અમે આ કાર્યક્રમ ચાલુ રાખવાના છીએ. અહીંયા 32 જેટલા આપણે બેડ રાખ્યા છે એટલે કોઈ પણ તબક્કે આપણને ભીડ થવાની પણ કોઈ આશંકા બિલકુલ છે નહીં. એટલે પર્યાપ્ત સુવિધા અહીંયા રાખવામાં આવી છે. મેડિકલ ટીમ્સ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આપણે ઓન ધ સ્પોટ ડોનર્સના સર્ટિફિકેટ પણ આપણે આપી દઈએ છીએ. એટલે તમામ લોકોને ફરીથી હું અપીલ કરું છું આપના માધ્યમથી કે શહેરના તમામ લોકો, જિલ્લાના તમામ લોકો આ અત્રે આવે અને પોતાનું દેશ પ્રત્યે પોતાનું રક્તદાન કરીને પોતાની રાષ્ટ્રભાવના જાગૃત કરે. આજે આપણે સરહદમાં નથી જઈ શકતા, આપણે હિન્દુત્વ માટે નાનું અમથું જે પણ આપણાથી થઈ શકે તો આપણે એક રક્તદાન કરીએ છીએ. જે આપણા ભાઈઓ સરહદમાં જે કરે છે, મતલબ આપણા માટે લડાઈ કરી રહ્યા છે, તો એના માટે આપણે નાનામાં નાનું કામ તો આપણે સૌ મળીને આપણે એક રક્તદાન કરી શકીએ છીએ. અહીં બેઠીને આપણા ભાઈઓને સુરક્ષિત કરી શકીએ. આજે આ જિલ્લામાં તંત્ર દ્વારા આપણે જે રક્તદાનનું આયોજન કરેલું છે એમાં મેં અને મારા પતિદેવે શૈલેષ મેશ્વાળાએ રક્તદાનનું મોટું દાન કર્યું છે. બહુ સારી અનુભૂતિ થાય છે. આજે આટલી બમણી સંખ્યામાં બધા રક્તદાન કરવા માટે આવેલા છે. બહુ અંદરથી પણ ખુશી થાય છે અને નહીં બધા કંઈક ને કંઈક કરે છે એટલે ખુશી પણ વ્યક્ત થાય છે અંદર. લોકોને એ સંદેશ આપીશું કે આપણાથી નાનામાં નાનું કાંઈ પણ ન થાય પણ આપણે રક્તદાન સૌ મળીને કરી શકીએ એટલું તો થાય જ છે.